નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે હું છું હાર્દિક સિંહ રાજપૂત। સમાચારો પર નજર કરતા પહેલા જોઈએ હેડલાઇન્સ। કેન્દ્ર સરકારે ખેડૂતોની જે પણ માંગણીઓ છે તેને સ્વીકારતો લેખિત પ્રસ્તાવ સંયુક્ત કિસાન મોરચાને મોકલ્યો। આજે બપોરે 12 વાગે ખેડૂતોની બેઠક યોજાશે, તેમાં આંદોલન અંગે લેવાશે નિર્ણય। એમેઝોન વેબ સિરીઝ ઠપ થતા અમેરિકામાં બિઝનેસ પર મોટા પાયે અસર। એરલાઇન્સ, રિઝર્વેશન અને ઓટો ડીલરશીપથી લઈને પેમેન્ટ એપ્સ અને વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસ સાથે એમેઝોનની પોતાની મોટા પાયા પરની ઈ કોમર્સની પ્રવૃત્તિઓ પર થઈ પ્રભાવિત। આજે ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ। સેન્સેક્સ 1016 અને નિફ્ટીમાં 203 પોઈન્ટ ઉછાળો। ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યના ઝંઝાવાતી પ્રવાસે। યોગી આદિત્યનાથ આજે ફરી ગોરખપુરની 2 દિવસીય મુલાકાતે પહોંચ્યા। હડતાળ મુદ્દે ધમકાવવામાં આવતા મેડિસિન વિભાગના એચઓડી સામે રેસિડેન્ટ ડોક્ટરોએ મચાવ્યો ભારે હંગામો। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે વચ્ચે પડી કરાવ્યું સમાધાન। સમાચારો પર કરીએ વિસ્તૃત નજર તો એમેઝોન ક્લાઉડ કમ્પ્યુટિંગ નેટવર્કમાં મોટા પાયા પર આઉટેજના લીધે અમેરિકામાં 5 કલાક સુધી વિવિધ કંપનીઓની સેવા પ્રભાવિત થઈ હતી। આ બતાવે છે કે ઇન્ટરનેટ આધારિત એક જ કંપની કેન્દ્રિત કારોબારના લીધે કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। એમેઝોન વેબ સર્વિસની ઘટનાના લીધે પૂર્વ અમેરિકામાં મોટા પાયા પર અસર થઈ હતી। અમેરિકાની એરલાઇન્સ, રિઝર્વેશન, ઓટો ડીલરશીપથી લઈને પેમેન્ટ એપ્સ અને વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસની સાથે એમેઝોનની પોતાની મોટા પાયા પરની ઈ કોમર્સની પ્રવૃત્તિઓ પ્રભાવિત થઈ છે। તેમાં એસોસિએટેડ પ્રેસનો પણ સમાવેશ થઈ જાય છે। આ ગતિરોધના લીધે સમગ્ર દિવસના મોટા ભાગ દરમિયાન તે કોઈ સમાચાર પ્રકાશિત કરી શક્યું ન હતું। આમ ન્યૂઝ રિપોર્ટ પ્રકાશિત કરનારી તેની ક્ષમતા એકદમ મર્યાદિત થઈ ગઈ હતી। એમેઝોન હજી સુધી ખોટું થયું છે તેના અંગે કશું જણાવ્યું નથી। વાસ્તવમાં કંપનીએ AWS ડેશબોર્ડ અંગે ટેકનિકલ સમજૂતીઓને ટાળવા માટે મંગળવારથી તેનું કમ્યુનિકેશન્સ જ મર્યાદિત કરી નાખ્યું છે। કંપનીના પ્રવક્તા રિચાર્ડ રોચાએ જારી કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે આઉટેજના લીધે એમેઝોનની પોતાની વેરહાઉસની અને ડિલિવરીની કામગીરી પર અસર થઈ છે, પણ કંપનીને આ બાબતનો ઉકેલ લાવવા માટે એકદમ ઉત્કટતાથી કામ કરી રહી છે। 5 કલાક સુધી કેટલીય કંપનીઓ અને સંગઠનોએ આ ઘટના અંગે રિપોર્ટિંગ કરવા માંગતા કંપનીએ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેના AWS શ્રેષ્ઠ પેજ આઉટેજ માટે જવાબદાર મુશ્કેલી જણાવશે, જેનું તેનું વર્ણન કર્યું ન હતું। આના પગલે કેટલીક અસરગ્રસ્ત કંપનીઓને કલાકો સુધી વધુને વધુ પ્રમાણમાં તેમની સિસ્ટમ તપાસતા રહેવું પડશે અને તેમની પોતાની સર્વિસ રિસ્ટાર્ટ કરવી પડશે। રિઝર્વ બેંક દ્વારા અર્થતંત્રને ટેકો આપવા આજે વ્યાજદર યથાવત રાખવાની સાથે જીડીપી વૃદ્ધિ દર પણ 9.50% રહેવાની અપેક્ષા પાછળ આજે ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ ઉદ્ભવ્યો છે। સોમવારથી નવી લેવાયેલી આજે સેન્સેક્સમાં 1116 અને નિફ્ટીમાં 293 પોઈન્ટનો ઉછાળો નોંધાયો। અર્થતંત્રને ટેકો આપવા રિઝર્વ બેંક દ્વારા સતત 9મી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરાયો નહોતો। આ ઉપરાંત જીડીપી વૃદ્ધિનો 9.50 અંદાજ યથાવત રાખવા સાથે અન્ય કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે। આ ઉપરાંત ઓમિક્રોન વિષયક ભીતિ હળવી થયાના વિદેશી શેરબજાર પર સાનુકૂળ અસર થઈ હતી। આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે ચોમેરથી નીકળેલી નવી લેવાયેલ પાછળ સેન્સેક્સ 1016 પોઈન્ટ ઉછળીને 58,649 પોઈન્ટ 68 અને નિફ્ટી 293 પોઈન્ટ ઉછળીને 17,416 પોઈન્ટ 75ની સપાટીએ મજબૂત રહ્યો હતો। સેન્સેક્સમાં નોંધાયેલા ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં ₹3.96 લાખ કરોડનો વધારો થયો હતો। બજારમાં તેજીનો માહોલ જોવા છતાં વિદેશી રોકાણકારોએ આજે ₹579.27 કરોડની વેચાવણી હાથ ધરી હતી। કેન્દ્ર સરકારે ખેડૂતોને જે પણ માંગણીઓ છે તેને સ્વીકારતો લેખિત પ્રસ્તાવ સંયુક્ત કિસાન મોરચાને મોકલ્યો હતો, જેને લઈને બુધવારે સંયુક્ત કિસાન મોરચાએ એક બેઠક યોજી હતી। આ બેઠકમાં સરકારના પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી અને સરકારના પ્રસ્તાવ સાથે ખેડૂતો પણ માની ગયા હતા અને સહમતિ વ્યક્ત કરી હતી। જો કે ખેડૂતોએ આંદોલન સમેટવું કે આગળ ચાલુ રાખવું તે અંગેનો નિર્ણય ગુરુવારે યોજાનારી વધુ એક બેઠકમાં લેવાનો નિર્ણય લીધો છે। તેથી ગુરુવારે આંદોલન અંગે ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતાઓ છે। બીજી તરફ અગાઉ સરકારે જે પ્રસ્તાવ મોકલ્યો હતો તેને લઈને ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો હતો, તેથી સરકારે બુધવારે નવો પ્રસ્તાવ મોકલ્યો હતો। આ જાણકારી સંયુક્ત કિસાન મોરચાના કમિટી મેમ્બર ગુરુનામસિંહ આપી હતી। તેમણે કહ્યું હતું કે અમારી માંગણીઓને લઈને સરકાર સાથે અમારા એગ્રીમેન્ટ થયા છે। જો કે આંદોલન પરત લેવું કે નહીં તે અંગેનો નિર્ણય ગુરુવારે મળનારી બેઠકમાં લેવાશે।
સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતું કે આંદોલન પરત લેવા અંગે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આજે બપોરે 12 વાગે ખેડૂતોને બેઠક યોજાશે, તેમાં જ આંદોલન અંગે આગામી નિર્ણય લેવામાં આવશે. અમારી જે પણ માંગણીઓ હતી તેમાંથી ઘણી ખરી માંગણીઓ સરકાર માની ગઈ છે. સંયુક્ત કિસાન મોરચાએ એવો સંકેત આપ્યો છે કે તે હવે આ આંદોલન પરત લેવા તૈયાર છે. જો કે ગુરુવારે જ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવશે. કિસાન મોરચાએ ટેકાના ભાવ મુદ્દે 5 સભ્યોની એક પેનલની પણ રચના કરી છે, જેના સમાવેશ સરકારની જે પેનલ રચાશે તેમાં કરવામાં આવશે. ટેકાના ભાવ માટે કાયદો ઘડવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. હડતાળ પર ઉતરેલા રેસિડેન્ટ ડોક્ટરોને ધમકી આપવા મુદ્દે ગઈકાલે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભારે હોબાળો મચ્યો હતો. ધમકાવવામાં આવતા રેસિડેન્ટ ડોક્ટરોએ એએચઓડી સામે ભારે હંગામો મચાવ્યો હતો અને અંતે વહેલી સવારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું. પીજી પ્રવેશ કાઉન્સેલિંગ સ્થગિત થતા પ્રથમ વર્ષની બેચ ન હોવાથી કામનું ભારણ વધવાને લઈને જુનિયર ડોક્ટરો આપવાની માંગ સાથે 7મીથી હડતાળ પર ઉતરેલા બીજે મેડિકલ કોલેજના પીજીના બીજા અને ત્રીજા વર્ષના સ્ટુડન્ટ કમ રેસિડેન્ટ ડોક્ટરોએ ગઈકાલે મોડી રાત્રે ભારે હંગામો મચાવ્યો હતો. આ પ્રકારની હડતાળને લઈને હડતાળ પર ઉતરેલા ડોક્ટરોએ ભારે હંગામો મચાવ્યો હતો, જેને લઈને કહી શકાય કે મેડિસિન વિભાગના એચઓડી કમલેશ ઉપાધ્યાય તેમના મેડિસિન વિભાગના 27 થી 28 જેટલા રેસિડેન્ટ ડોક્ટરોને બોલાવીને ફોન લઈ લીધા હતા અને ત્યારબાદ એક પછી એક દરેક પીજી સ્ટુડન્ટને પરીક્ષા અને થીમી સહિતના મુદ્દે આડકતરી રીતે ધમકી આપતા અને હડતાળમાં નહીં જોડાવા માટે દબાણ કરી ધમકાવ્યા હતા. જેને પગલે મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરોએ અંદર રેસિડેન્ટને જણાવ્યું હતું. ત્યારબાદ રેસિડેન્ટ ડોક્ટરોએ મોડી રાત્રે ભારે હોબાળો મચાવ્યો હતો અને કમલેશ ઉપાધ્યાયની કેબિન બહાર ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યના ઝંઝાવાતી પ્રવાસે છે. 2 દિવસીય પ્રવાસ પર ગુરુવારે ગોરખપુર જશે અને મહારાણા પ્રતાપ શિક્ષણ પરિષદના સ્થાપક સપ્તાહની ઉજવણીના સમાપન કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. સીએમ યોગી સતત રાજ્યની મુલાકાતે છે. તેઓ રાજ્યમાં યોજનાઓનું ઉદ્ઘાટન કરી રહ્યા છે અને ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. ગોરખપુર યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન પણ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. હાલમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો પ્રોટોકોલ આવ્યો નથી. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ગુરુવારે સાંજે 4 વાગે મહારાણા પ્રતાપ પોલિટેકનિકના હેલીપેડ પર આવશે. મહારાણા પ્રતાપ પરિષદના સમાપન સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા માટે સીએમ યોગી શિક્ષણ પરિષદના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. મુખ્યમંત્રી આ સમયગાળા દરમિયાન વિકાસ પ્રોજેક્ટ અને ખીચડી મેળાની સમીક્ષા પણ કરી શકે છે. સીએમ યોગી શુક્રવારે સવારે ગોરખનાથ મંદિરમાં જ રાત્રિના આરામ કર્યા બાદ સાર્વજનિક દર્શનમાં હાજરી આપશે અને ત્યારબાદ મહારાણા પ્રતાપ શિક્ષણ પરિષદના સમાપન સમારોહમાં હાજરી આપશે. અત્યારે હાલ સમય થયો છે કે વિરામ બાદ ફરી મળીશું. વાણિયાની વારે આવ્યા એ વાણિયાની વારે આવ્યા રામદેવ પીર મારો હેલો સાંભળો ઓ હો જી રે મારો હેલો સાંભળો ઓ જી હે રણુજાના રાજા અજમાલજી ના બેટા હુકમ કરો તો પીર જાત્રા ઉપાય મારો હેલો સાંભળો
વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર. તો વાત કરીએ લાહોરની. તો લાહોરમાં રેલવે સ્ટેશનની પાસે દહીં ખરીદવા માટે ટ્રેન રોકવા બદલ પાકિસ્તાનની ટ્રેનના ડ્રાઈવર અને તેમના આસિસ્ટન્ટને નોકરીમાં સસ્પેન્ડ કરવામાં આવે છે તેમ મીડિયાના એક અહેવાલમાં જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા પછી પાકિસ્તાનના રેલવે પ્રધાન આઝમ ખાન સ્વાતિએ ટ્રેનના ડ્રાઈવર અને તેમના આસિસ્ટન્ટને સસ્પેન્ડ કર્યા હતા. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે દહીં ખરીદવા માટે ડ્રાઈવરે કાહના કાચા રેલવે સ્ટેશન પાસે ટ્રેન રોકી હતી તેમ પાકિસ્તાનના અગ્રણી અખબારોમાં જાણવામાં આવ્યું છે. આ વિડીયો વાયરલ થયા પછી પાકિસ્તાનના રેલવે વિભાગને અનેક ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માત, યાત્રીઓની સલામતી અને આવકમાં ઘટાડાને કારણે અગાઉથી જ પાકિસ્તાનનું રેલવે વિભાગ ટીકાઓનો સામનો કરી રહ્યું છે. રેલવે પ્રધાને ટ્રેનના ડ્રાઈવર રાણા મોહમ્મદ શહેજાદ અને તેમના આસિસ્ટન્ટ ઇફતારી ખાર હુસેનને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. પ્રધાને એક નિવેદનમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે હું ભવિષ્યમાં આવા પ્રકારની ઘટનાઓ સહન નહીં કરી લઈ અને દેશની સંપત્તિના અંગત વપરાશ કરવાની પરવાનગી આપીશ નહીં. આ અગાઉ ડિસેમ્બરમાં મુસાફરી દરમિયાન ટ્રેનના એન્જિનિયર, ડ્રાઈવર અને તેમના આસિસ્ટન્ટ પર મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અત્યારે દેશમાં ફક્ત સ્માર્ટફોન યુઝર જ યુપીઆઈ દ્વારા ડિજિટલ પેમેન્ટ કરવામાં સક્ષમ છે, જ્યારે ફીચર ફોનમાં આ પ્રકારની પેમેન્ટ કરવાની કોઈ સુવિધા આપવામાં આવી નથી. ટ્રાય મુજબ ભારતમાં કુલ મોબાઈલ ફોન યુઝરની સંખ્યા 118 કરોડ છે, જેમાંથી 14 કરોડ યુઝર સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, જેનો સીધો અર્થ એ છે કે દેશમાં ફીચર ફોનનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા વધુ છે. ટ્રાય મુજબ આખા દેશમાં 24 કરોડ લોકો ફીચર ફોનનો ઉપયોગ કરે છે, એટલે કે જો દેશમાં 44 કરોડ લોકો ઈચ્છે તો ડિજિટલ પેમેન્ટ કરી શકતા નથી. આરબીઆઈની ઈચ્છા છે કે જે લોકોની પાસે ફીચર ફોન છે તેઓ પણ સ્માર્ટફોન યુઝરની જેમ સરળતાથી યુપીઆઈ પેમેન્ટ કરી શકે. ઉપયોગમાં લેવામાં આવતા ફીચર ફોન બેઝિક કેટેગરીના મોબાઈલ ફોન હોય છે, જેનાથી ફક્ત વોઇસ કોલ અને ટેક્સ્ટ મેસેજ કરી શકાય છે. આ સિવાય હવે ભારતમાં કેટલાક એવા ફીચર ફોન પણ છે જેમાં ઇન્ટરનેટની મદદથી મર્યાદિત સંસાધનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ દેશમાં ઉપયોગમાં લેવામાં આવતા ફીચર ફોન બેઝિક કેટેગરીના મોબાઈલ ફોન હોય છે, જેનાથી ફક્ત વોઇસ કોલ અને ટેક્સ્ટ મેસેજ કરી શકાય છે. આ સિવાય હવે ભારતમાં કેટલાક એવા ફીચર ફોન પણ છે જેમાં ઇન્ટરનેટની મદદથી મર્યાદિત સંસાધનોનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ દેશમાં અત્યાર સુધી કોઈ એવો ફીચર ફોન આવ્યો નથી જેના દ્વારા યુપીઆઈ પેમેન્ટ કરી શકાય. તેથી આરબીઆઈનો પ્રયાસ એ છે કે ટૂંક જ સમયમાં દેશમાં આવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે, જેનાથી ફીચર ફોન યુઝર પણ યુપીઆઈ પેમેન્ટ સાથે જોડાઈને દેશને ડિજિટલ બનાવવાની દિશામાં આગળ વધે. એસટી નિગમના ડ્રાઈવર અને કંડક્ટર માટે નક્કી કરેલા ગ્રેડ પે મુજબ ગત નવેમ્બર 2021 માસના પગારમાંથી લાભ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ એસટી નિગમના ડ્રાઈવર અને કંડક્ટરને જૂના ગ્રેડ પે મુજબ જ પગાર અપાતા કર્મચારીઓમાં રોષ ભભૂક્યો છે. જો નક્કી કરેલા ગ્રેડ પેનો લાભ નહીં અપાય તો ઉગ્ર આંદોલનની ચીમકી નિગમના કર્મચારીઓએ ઉચ્ચારી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓ ડ્રાઈવર અને કંડક્ટરને વર્ગ 3 કર્મચારી ગણવા છતાં મળવાપાત્ર લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. આથી કર્મચારીઓના ત્રણેય યુનિયનોને સંકલ્પ સમિતિ બનાવીને રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. ઉપરાંત માંગણીને લઈને રાજ્યભરમાં આજથી નિગમના કર્મચારીઓએ વિરોધ કાર્યક્રમો અને અચોક્કસ મુદતની હડતાલની ચીમકી પણ ઉચ્ચારી છે. આથી રાજ્ય સરકારે ત્રણેય યુનિયનોની સંકલન સમિતિને એસટી નિગમના ડ્રાઈવર કર્મચારીઓને ગ્રેડ 1900 અને કંડક્ટર કર્મચારીઓને ગ્રેડ પે 1800 આપવાની ખાતરી આપી હતી. ઉપરાંત ડ્રાઈવર અને કંડક્ટર ગ્રેડ પેની અમલવારી ગત નવેમ્બર 2021 માસથી કરવાની ખાતરી પણ આપી હતી. એસટી નિગમના કર્મચારીઓએ લડત આંદોલન સમિતિ લઈને આ ચોક્કસ મુદતને હડતાળ નહીં પાડવાનું નક્કી કર્યું હતું. જોકે ચાલુ ડિસેમ્બર 2021 માસમાં એસટી નિગમના ડ્રાઈવર અને કંડક્ટરને બેંક ખાતામાં પગાર જમા થયો હતો, જેમાં કોઈ જ વધારો થયો નથી. આથી કર્મચારીઓએ પગાર સ્લીપની તપાસ કરતા નક્કી કરેલા ગ્રેડ પેનો કોઈ જ લાભ અપાયો નથી, પરંતુ જૂના જ ગ્રેડ પે મુજબ નિગમના ડ્રાઈવર અને કંડક્ટરોને પગારની ચૂકવણી કરવામાં આવી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું. તેને લઈને આગળના સમયમાં જો આ પ્રકારની ચૂકવણી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. શહેરની સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક એવો મેટ્રો પ્રોજેક્ટ પર શહેરમાં કામ ચાલી રહ્યું છે, જેના કારણે વરાછા, કાપોદ્રા, લંબા હનુમાન રોડ જેવા વિસ્તારોમાં અનેક માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેના કારણે સુરતમાં ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની રહી છે. આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાએ આ વિસ્તારમાં હીરાના કારખાનાના સમયમાં ફેરફાર કરવા ડાયમંડ એસોસિએશનના પ્રમુખનો સંપર્ક કર્યો છે અને તેમને આવેદનપત્ર પણ પાઠવ્યું છે. કાપોદ્રા, લંબા હનુમાન રોડ, કતારગામ વિસ્તારમાં મોટી સંખ્યામાં
હીરાના કારખાનાઓ ધમધમી રહ્યા છે. મેટ્રો પ્રોજેક્ટના વ્યસ્ત રોડોમાં વાત કરવામાં આવી હતું કે ડ્રાય વર્ઝનને કારણે ટ્રાફિક જામ થયું છે. સવાર સાંજ વાહનોની ભારે ભીડ જોવા મળી રહી છે. હીરાના કારખાનાઓમાં કામ કરતા લાખો રત્ન કલાકારો આ રોડનો ઉપયોગ કરે છે, પરંતુ મેટ્રો પ્રોજેક્ટના કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. હીરાના કારખાનાના સમયમાં ફેરફાર કરવામાં આવે તો આ સમસ્યા ઘટે તેવી શક્યતાઓ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ડાયમંડ એસોસિએશન દ્વારા હીરાના કારખાનેદારોના તમામના સમયપત્રકમાં ફેરફાર કરવાની સલાહ આપવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે શહેરમાં 5000 થી 7000 કરતા વધુ કર્મચારીઓ સાથે અનેક મોટો હીરાના કારખાનાઓ ચાલી રહ્યા છે. જો તેઓ પોતાના કામદારોના ફેક્ટરીમાં આવવા જવાનો સમય બદલવાની મંજૂરી આપે તો હજારો વાહનો રસ્તા પર અટવાઈ જાય છે. તેમાં મોટો અંશે રાહત થશે. અમેરિકાના અગ્રણી રાજ્ય ન્યુયોર્કમાં હવે 2.11 લાખથી વધુ ભારતીયોને મતાધિકાર મળશે. અમેરિકન પ્રમુખ બાઇડેનની ડેમોક્રેટ સરકારનો આ સૌથી મોટો મતાધિકાર સુધારો મનાય છે. રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ રહી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પે લાંબા સમયથી આ સુધારો અટકાવી રાખ્યો હતો. ન્યુયોર્કમાં આશરે 10 લાખ લોકોને મતાધિકાર મળવાનો છે, જેમાં નોન સિટીઝન અને ગ્રીન કાર્ડ હોલ્ડર પણ સામેલ છે. ન્યુયોર્ક અમેરિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. દક્ષિણ એશિયન મૂળના લોકો સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે. ત્યાર પછી 0.8% બાંગ્લાદેશી, 0.4% પાકિસ્તાની રહે છે. મતાધિકાર મળવાથી ન્યુયોર્કની ચૂંટણીમાં ભારતીયો પોતાની ભૂમિકા વધુ મજબૂતાઈથી રજૂ કરી શકશે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી મતાધિકાર વધુ લોકોને આપવાથી અમેરિકામાં વિવિધ વંશીય જૂથોનું પ્રતિનિધિત્વ વધશે. ગુરુવારે ન્યુયોર્ક સિટી કાઉન્સિલમાં આ બિલ માટે મતદાન થશે. આ બિલ પસાર થયા પછી ન્યુયોર્ક સિટીના સ્થાયી નાગરિકો અને વર્ક પરમિટ ધરાવતા લોકોને પણ મતદાન સત્તાવાર અધિકાર મળી જશે. એવું કહેવાય છે કે આ બિલને કાઉન્સિલમાં 51 માંથી 36 સભ્યોનું સમર્થન છે. બિલ પસાર થયા પછી ન્યુયોર્ક બોર્ડ ઓફ ઇલેક્શન નોન સિટીઝન અને ગ્રીન કાર્ડ હોલ્ડરો માટે જુદા મતદાર નોંધણી ફોર્મ જારી કરાશે. ન્યુયોર્કના નવા ચૂંટાયેલા મેયર એરિક એડમ્સે આ બિલ લાવવા ઘણી મહેનત કરી છે. આ બિલ અંગે ભારતે હિના કૌશલનું કહ્યું છે કે અમે અહીં જ રહીએ છીએ અને ટેક્સ પણ આપીએ છીએ. હવે અમને મતાધિકાર પણ મળ્યો છે, જેથી અમે ખુશ છીએ. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. दस सेकंड में आप एक बिजनेस को एक ब्रांड में बदल सकते हो. कैसे? ब्रांड स्पॉट 365 डाउनलोड करिए, लॉग इन करिए, एक क्रिएटिव सी डिजाइन पर क्लिक कीजिए, लोगो अपलोड करिए और बन गया आपका बिजनेस एक ब्रांड. ये ऐप हमारे जैसे बिजनेसमैन को देता है अनलिमिटेड प्रमोशनल डिजाइन, फेस्टिवल ग्रीटिंग्स, मोटिवेशनल और कई तरह के क्रिएटिव पोस्ट, जिसे आप हर रोज अपने सोशल मीडिया प्लेटफॉर्म पर शेयर करके बढ़ा सकते हैं अपने बिजनेस की डिजिटल प्रेजेंस. वो हमारी बिजनेस लाइन में कहते हैं ना, देखने का पैसा नहीं लगता है, ट्रायल फ्री है, झंझट नहीं है, लोगो अपलोड, सीधा डाउनलोड और फिर शेयर. बस ब्रांड स्पॉट 365 आसान है. નજર કરીએ આગળના સમાચારો પર તો ભારતીય સૈન્યના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે ફાની દુનિયાને અલવિદા કહી છે. તમિલનાડુના કુન્નૂર પાસે સર્જાયેલી એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમને ગંભીર ઇજાઓ થયા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવા હતા, જ્યાં સારવાર કારગત નીવડી ન હતી અને તેમને મ્યાનમારમાં સરહદે સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા દુશ્મનોને હફાવનાર આ યોદ્ધાએ ફાની દુનિયા છોડી દીધી હતી. તાજેતરમાં જ તેમણે જણાવ્યું હતું કે ભારત માટે
ચીન તેનું સૌથી મોટું દુશ્મન છે. ચીનની ખંડાઈ સામેની રણનીતિમાં મહત્વની ભૂમિકા અદા કરનાર સીડીએસ બિપિન રાવતે કે ન્યૂઝે આખરી સલામી પાઠવી છે. સંરક્ષણ મંત્રાલય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પોસ્ટની રચનાની જાહેરાત કર્યાના થોડા જ દિવસો પછી નિવૃત્ત થનાર આર્મી ચીફ જનરલ બિપિન રાવતને 30 ડિસેમ્બર 31 ડિસેમ્બર 2019 અમલમાં આવતા પ્રથમ ત્રિસેવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જનરલ બિપિન રાવત ટોચના પદ પર નિયુક્ત થનાર પ્રથમ વર્તમાન સેના પ્રમુખ હતા. સરકારે શરૂઆતમાં તેમની નિમણૂકોના માર્ગ મોકળા કરીને નિમણૂકની ઉંમર 62 વર્ષથી વધારીને 65 વર્ષ કરવા માટે આર્મીના નિયમોમાં સુધારો કર્યો હતો. સૈન્ય સંબંધિત બાબતો પર સરકાર માટે 1 પોઈન્ટ એડવાઇઝર તરીકે તેઓ કાર્યરત હતા. સેનાની 3 સેવાઓ આર્મી, નેવી અને એરફોર્સને એકીકૃત કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે કાર્યરત હતા. તેમની કાયમી ચીફ ઓફ સ્ટાફ કમિટી તરીકે પણ નિમણૂક કરાઈ હતી. જનરલ બિપિન રાવતે 27મા આર્મી સ્ટાફ તરીકે 17 ડિસેમ્બર 2016ના રોજ જનરલ દલબીરસિંહ સુહાગ પાસેથી ભારત સેનાની બાગડોર સંભાળી હતી. નેશનલ ડિફેન્સ એકેડમી અને ઇન્ડિયન મિલિટરી એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાવતને ડિસેમ્બર 1978માં ભારતીય સેનામાં તેમના પિતા 11 ગોરખા રાઇફલ્સની 5મી બટાલિયન જેમ જ એકમમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેઓ બળવાખોરી વિરોધી યુદ્ધના અનુભવ હતા અને તેઓ ઉત્તર અને પૂર્વ કમાન્ડ સહિત ભારતના કેટલાક સૌથી મુશ્કેલ દેશોમાં સેવા આપી હતી. તેમની 4 દાયકાની સેવા દરમિયાન રાવતે બ્રિગેડ કમાન્ડર, જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, સર્ધન કમાન્ડ, મિલિટરી ઓપરેશન્સ ડિરેક્ટરોમાં જનરલ સ્ટાફ ઓફિસર ગ્રેડ 2, કર્નલ, મિલિટરી સેક્રેટરી અને ડેપ્યુટી મિલિટરી સેક્રેટરી તરીકે તેમણે સેવાઓ આપી છે. લશ્કરી સચિવની શાખા અને જુનિયર કમાન્ડ વિભાગમાં વરિષ્ઠ પ્રશિક્ષણ પણ કર્યા હતા. યુનાઇટેડ નેશન્સ પીસકીપિંગ ફોર્સના પણ ભાગ હતા. એટલું જ નહીં, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બહુરાષ્ટ્રીય બ્રિગેડને તેમણે કમાન્ડ પણ કરી હતી. ગોરખા બ્રિગેડમાંથી COS બનનારા ચોથા અધિકારી બનતા પહેલા રાવત આર્મી સ્ટાફના વાઇસ ચીફ બન્યા હતા. બિપિન રાવતે ઉત્તર પૂર્વમાં આતંકવાદને ડામવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની કારકિર્દીના મહત્વની કામગીરીઓમાં 2015માં મ્યાનમારમાં સરહદ પારની કામગીરીનો ઉલ્લેખ કરવો જ રહ્યો છે. જેમાં ભારતીય સેનાએ NCCN આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો સફળતાપૂર્વક જવાબ આપ્યો હતો. રાવતની દેખરેખ હેઠળ દિમાપુર સ્થિત II કોર્પ્સના ઓપરેશન કમાન્ડમાંથી આ મિશન હાથ ધરવામાં આવ્યું હતું. તે 2016ની સર્જિકલ સ્ટ્રાઇકના આયોજનનો પણ ભાગ હતા, જેમાં ભારત સેના નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ગઈ હતી. જેના પર રાવત નવી દિલ્હીના સાઉથ બ્લોકમાંથી વિકાસ પર નજર રાખી રહ્યા હતા. સેવા દરમિયાન જનરલ રાવતને પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશેષ સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ અને સેના મેડલથી નવાજવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 11 ડિસેમ્બરે રાજકોટની મુલાકાતે આવશે. રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા સરદાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમિત શાહ સામેલ થશે. સરદાર સ્વામિનારાયણ મંદિર દ્વારા 10 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે, જેનું ઉદઘાટન 10મી તારીખે થશે. ઉદઘાટન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 11મી ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. અમિત શાહની ઉપસ્થિતિમાં સરદાર સ્વામિનારાયણ મંદિર દ્વારા કોલેજના 2000 વિદ્યાર્થીઓને રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરતા છાત્રાલયનું ભૂમિપૂજન કરવામાં આવશે. અમિત શાહના કાર્યક્રમને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે સરદાર સ્વામિનારાયણ મંદિર દ્વારા 8 દિવસ ચાલનારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક વિવિધ આયોજનો કરવામાં આવે છે, જેમાં 13 ડિસેમ્બરે પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ઉપરાંત સત્સંગ, 1009 કુંડી યજ્ઞ તથા સામાજિક સંદેશા આપતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદ દાસજી મહારાજની અધ્યક્ષતામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે. સરદાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્ય સ્વરૂપદાસ સ્વામીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોના આયોજનો કરવામાં આવે છે. મૂર્તિ પ્રતિષ્ઠા 13 ડિસેમ્બરને સોમવારના રોજ થશે. આ મહોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન ગ્રંથરાજ શ્રીમદ સંસિક જીવન કથા પારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના વક્તા પદે સરદાર મંદિરના પ્રણેતા નિત્ય સ્વરૂપદાસ સ્વામી બિરાજ ગીત સંગીતના સત્વારે કથા ગંગાનું રસપાન કરાવશે. આ મહોત્સવ અંતર્ગત 100 સહસ્ત્રકુંડી શ્રીહરિ યજ્ઞ દર્શન, સંત દર્શન તથા ભવ્ય પ્રદર્શનનો લાભ હરિભક્તોને પ્રાપ્ત થશે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ અને અન્ય સરકારી યોજનાઓનો ઉપયોગ કરીને ભૌતિક માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવામાં આવશે. આ ગ્રામો ENMM સાથે ઇલેક્ટ્રોનિક રીતે જોડાયેલા અને APMC ધોરણોથી મુક્ત છે. કેન્દ્ર 2018-19ના બજેટમાં ગ્રામીણ હાટ બજારોને અપગ્રેડ કરવા માટે એક યોજનાની જાહેરાત કરી હતી, જેથી નાના ખેડૂતોને તેમને પેદાશોની વ્યાજબી કિંમત મળી શકે. કેન્દ્રની આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ દેશની 22,000 ગ્રામીણ હાટને અપગ્રેડ કરવા માટે હાટમાં ગ્રામીણ કૃષિ બજાર શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ માહિતી અનુસાર 2 વર્ષના વિરામ પછી અત્યાર સુધીમાં માત્ર 1,251 હાટને અપગ્રેડ કરવામાં આવ્યું છે, જે નિર્ધારિત લક્ષ્યાંક કરતાં માત્ર 6% પાછળ છે. 1,553 ગામ હાટ પર કામ ચાલી રહ્યું છે. લોકસભામાં કેન્દ્ર કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે 1,251 ગામોના બજારોને ભૌતિક માળખાકીય સુવિધાઓ આપવામાં આવી હતી, જેને હાટ ગ્રામમાં બદલવાની હતી. જ્યારે અન્ય 1,553 ગામ હાટ પર કામ ચાલી રહ્યું હતું. તેના જવાબમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે મિઝોરમ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ગામડા 245, 163, 127, 111 અને 106 હાટને અપગ્રેડ કરવામાં આવ્યા છે. ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં જ્યાં ખેડૂતોની વસ્તી વધુ છે, તેઓ કોઈ ગામડાઓનો વિકાસ કર્યો નથી. શું કે ઝારખંડમાં એક ગ્રામીણ હાટમાં કામ ચાલી રહ્યું છે. તો અમે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં હાલના 3,500 ગ્રામીણ હાટમાં કામ ચાલી રહ્યું છે. નોંધપાત્ર રીતે તત્કાલીન નાણાપ્રધાન અરુણ જેટલીએ કેન્દ્ર બજેટ 2018-19માં હાટગ્રામ યોજનાને વિકસાવવા અને હાલની 22,000 ગ્રામીણ હાટને અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય નાના અને સીમાંત ખેડૂતોને લાભ આપવાનો હતો, જેથી તેઓ તેમની ઉપજની વ્યાજબી કિંમત મેળવી શકે. જેઓ કૃષિ પેદાશ માર્કેટિંગ સમિતિઓ અથવા જથ્થાબંધ નિયમનકારી બજારોમાં પહોંચી શકતા નથી. જો કે સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા નિરાશાજનક છે, કારણ કે ગ્રામીણ હાટનું અપગ્રેડેશન એ જથ્થાબંધ નિયંત્રિત બજારોની સંખ્યાને વિસ્તારવા માટેનો વિકલ્પ હતો. સરકારે કહ્યું હતું કે હોલસેલ રેગ્યુલેટેડ માર્કેટનું વિસ્તરણ શક્ય નથી, કારણ કે તે મૂડી સઘન અને સમય માંગી લે તેવું છે. જેટલીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે આ ગામોમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ અને અન્ય સરકારી યોજનાઓનો ઉપયોગ કરીને ભૌતિક માળખાને મજબૂત કરવામાં આવશે. આ ગામો ENMM સાથે ઇલેક્ટ્રોનિક રીતે જોડાયેલા અને APMC ધારણોથી મુક્ત ખેડૂતોને, ગ્રાહક અને જથ્થાબંધ ખરીદદારોને સીધું વેચાણ કરવાની સુવિધા આપશે. તેમણે જણાવ્યું હતું કે 22,000 ગામો અને 585 APMCમાં કૃષિ માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને અપગ્રેડેશન માટે 2,000 કરોડના ભંડોળ સાથે એગ્રી માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની સ્થાપના કરવામાં આવશે. તે સમયે લગભગ 73% ગ્રામીણ હાટ સાપ્તાહિક ચલાવવામાં આવતી હતી, જ્યારે સરકાર દ્વારા પ્રારંભિક વિશ્લેષણ મુજબ 11% દૈનિક ધોરણે ચલાવવામાં આવતી હતી. આ હાટમાં પાયાની સુવિધાઓ ખરાબ હાલતમાં હતી. માત્ર 14% પાસે પાકો આંતરિક રોડ હતા, માત્ર 24% પાસે વીજળી હતી, 4% પાસે શૌચાલયની સુવિધા હતી, 8% પાસે બાઉન્ડ્રી વોલ અથવા તો વાડ હતી અને 15% પાસે ઊંચું પ્લેટફોર્મ હતું. જો વાત કરવામાં આવે કે જે રીતની એક દુર્ઘટના બની હતી, ત્યારે હવે વિલિંગ્ટનથી એમ કહેવાય કે તેમના પાર્થિવ દેહને બિપિન રાવતના પાર્થિવ દેહને હવે લાવવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં ખૂબ જ પ્રકારની જે ગંભીર ઘટના સામે આવી હતી, તેમાં તેમનું નિધન થયું હતું. તે કહી શકાય કે તેમના પાર્થિવ દેહને હવે લાવવામાં આવી રહ્યો છે. હેલિકોપ્ટર ની ઘટનામાં બિપિન રાવતનું મૃત્યુ થયું હતું, ત્યારે તેમને હવે તેમના પાર્થિવ દેહને લાવવામાં આવી રહ્યો છે. વિલિંગ્ટન લાવવામાં આવશે. તેમનો પાર્થિવ દેહની હાલ તેમને લાવવામાં આવ્યો છે. આપણે જોઈ શકો છો, આપણે દ્રશ્યો અમે દર્શાવી રહ્યા છીએ જે પ્રકારે તેમનો મૃતદેહ છે તેને લાવવામાં આવ્યો છે અને આમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
કાલે હેલિકોપ્ટરના ઘટનામાં સીડીએસ બિપિન રાવતનું જે રીતે મૃત્યુ થયું હતું, આ ઘટનાનો જે રીતે તેઓ ભોગ બન્યા હતા, કહી શકાય કે જે હેલિકોપ્ટરની જે દુર્ઘટના હતી તેમાં તેમનું મૃત્યુ થયું છે, ત્યારે તેમને હવે મૃત્યુને શ્રદ્ધાંજલિ આપવા માટે વેલિંગ્ટન લાવવામાં આવ્યું છે. જે પ્રકારની આ ઘટના હતી, સીડીએસ બિપિન રાવતનું જે રીતે મૃત્યુ થયું છે તેને લઈને હવે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમના દેહને વેલિંગ્ટનમાં લાવવામાં આવ્યો છે અને ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તો આપણે અમે આ દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ. પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની વિદાય એવું કહી શકાય છે કે મ્યાનમારમાં સર્જિકલ સ્ટ્રાઇકના વ્યૂહ રચનાકાર પણ તેઓ હતા, ત્યારે તેમને હાલ જે રીતની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. દેશને વિચક્ષણ વોર સ્ટ્રેટેજીની પણ એક મોટી ખોટ આને લઈને વર્તાઈ રહી છે. યુદ્ધ નિષ્ણાંત સીડીએસ બિપિન રાવતની વિદાય કહી શકાય તો એક પ્રકારની આ વિદાય આપવામાં આવી રહી છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. હાદસામાં જે રીતે સીડીએસ બિપિન રાવતનું શહીદ થયા હતા, ત્યારે યુદ્ધ નિષ્ણાંત સીડીએસ બિપિન રાવતને વિદાય આપવામાં આવી રહી છે, શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. જે રીતેનું હેલિકોપ્ટર હાદસો જે ઘટના જે બની હતી, જે રીતની ગંભીર ઘટના જે સામે આવી હતી, તેને લઈને હવે તેમને વિદાય આપવામાં આવી રહી છે. રિયલ હીરો બિપિન રાવતને હવે જ્યારે વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે હવે કહી શકાય કે કોણ નવા જે સીડીએસ બનશે તે પણ એક મહત્વનો સમાચાર પ્રશ્ન બની રહી છે. 1978માં ભારત સૈન્ય અકાદમી દહેરાદૂનથી કહી શકાય કે તેમને ગોરખ રાઇફલની 5મી બટાલિયનના સ્વોર્ડ ઓફ ઓનરથી પણ સન્માન કરવામાં આવ્યા હતા, ત્યારે તેમને હવે વિદાય આપવામાં આવી રહી છે. જે રીતની આજે અત્યારે તેમને વિદાય આપવામાં આવી રહી છે. થોડી વારમાં જ સીડીએસ બિપિન રાવતના પાર્થિવ દેહને વિદાય આપવામાં આવશે. બિપિન રાવત પર અંતિમ દર્શન માટે તેમના દેહને મૂકવામાં આવશે, એટલે કહી શકાય કે હાલ તેમને વિદાય આપવામાં આવશે. થોડી વારમાં સીડીએસ બિપિન રાવતના પાર્થિવ દેહને દિલ્હીમાં પણ લાવવામાં આવશે. બિપિન રાવતના આવાસ પર અંતિમ દર્શન માટે તેમના દેહને રાખવામાં આવશે. થોડી વારમાં સીડીએસ બિપિન રાવતના પાર્થિવ દેહને દિલ્હી લેવામાં આવશે. હાલ અમે જે આપને દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ તે જોઈ શકાય છે કે તેમના પાર્થિવ દેહને હાલ વેલિંગ્ટનમાં લાવવામાં આવશે. હવે થોડી જ વારમાં તેમના પાર્થિવ દેહને દિલ્હીમાં લાવવામાં આવશે. બિપિન રાવતના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે. થોડી વારમાં સીડીએસ બિપિન રાવતના પાર્થિવ દેહને દિલ્હીમાં લાવવામાં આવશે. અમે આપને આ સમગ્ર દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ. જે રીતે વેલિંગ્ટનમાં હાલ તેમના પાર્થિવ દેહને લાવવામાં આવે છે અને કહી શકાય કે જે રીતની પ્રણાલી હોય છે તે પ્રકારે સેવાઓ દ્વારા જે કંઈ સૈન્ય દ્વારા તે પ્રકારના તેમના પાર્થિવ દેહને ત્યાં હાલ વેલિંગ્ટનમાં લાવવામાં આવ્યો છે. હવે થોડી જ વારમાં પછી થોડા સમય પછી તેમના પાર્થિવ દેહને દિલ્હીમાં લાવવામાં આવશે. દેશને વિચક્ષણ વોર સ્ટ્રેટેજીને મોટી ખોટ વર્તાવશે, કારણ કે સીડીએસ બિપિન રાવતે જે સ્ટ્રાઇકોમાં અને કહી શકાય કે મહત્વની ભૂમિકા ભજવી છે, ત્યારે એક મોટી ખોટ દેશ માટે વર્તાઈ રહેશે. હાલ કહી શકાય કે સીડીએસ બિપિન રાવતના પાર્થિવ દેહને હમણાં ટૂંક સમયમાં જ દિલ્હીમાં પણ લાવવામાં આવશે. મ્યાનમાર સર્જિકલ સ્ટ્રાઇકની વ્યૂહરચના પણ તેમણે કરી હતી, એટલે કહી શકાય કે દેશ માટે એક મોટી ખોટ વર્તાઈ રહેશે. સીડીએસના નશ્વર દેહને આજે દિલ્હી ખાતે લેવામાં આવશે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ સહિતના 13 લોકોના મોત થયા હતા. આ ઘટનાનો ભોગ તે બન્યા હતા. જે આ દુર્ઘટના જે સર્જાઈ હતી, આવતીકાલે વાત જે આ ઘટના સર્જાઈ હતી ત્યારે તેમને આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સંસદ ભવન આ બાબતને થોડી જ વારમાં
બિપિન રાવતના જે અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને મૂકવામાં આવશે. કહી શકાય કે થોડી વારમાં તેમના દેહને દિલ્હી લાવવામાં આવશે. કાલે જે રીતે હેલિકોપ્ટરની જે દુર્ઘટના બની હતી તે દુર્ઘટનાનો ભોગ બનેલા વાત કરવામાં આવી કે સીડીએસ બિપિન રાવતનું પણ તેમાં મૃત્યુ થયું હતું, ત્યારે તેમને હવે પાર્થિવ દેહને ટૂંક જ સમયમાં દિલ્હી લાવવામાં આવશે અને તેમના દેહને અંતિમ દર્શન માટે ત્યાં મૂકવામાં આવશે. સેવાનિવૃત્તિના 5 વર્ષ સુધી મંજૂરી વિના ખાનગી રોજગારો ન કરી શકાય. હાલ તમને વેલિંગ્ટનથી લાઈવ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ. જે રીતે વેલિંગ્ટનમાં તેમના દેહને જે રીતે લઈ જવામાં આવી રહ્યો છે, તેમનું જે રીતનું શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. હાલ અમે તમને વેલિંગ્ટનથી આ જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ન્યૂઝ તરફથી આપના લાઈવ જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે, તેમના દેહને જે રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે તે આપ જોઈ શકો છો. હવે ટૂંક જ સમયમાં આ જે તેમનો પાર્થિવ દેહ છે તેને દિલ્હી લઈ જવામાં આવશે અને દિલ્હીમાં પણ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ જે અમે દ્રશ્યો આપને જે બતાવી રહ્યા છીએ તે વેલિંગ્ટનથી બતાવી રહ્યા છીએ. વેલિંગ્ટનથી જે અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે આપ જોઈ શકો છો. યુદ્ધ નિષ્ણાંત સીડીએસ બિપિન રાવતની આખરી વિદાય કહી શકાય છે તે રીતના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. હેલિકોપ્ટરની જે દુર્ઘટના હતી એમાં જેવી રીતે સીડીએસ બિપિન રાવતનું જે રીતે મૃત્યુ થયું છે તેના અમે આજે તમને લાઈવ બિપિન રાવતની જે રીતે વેલિંગ્ટનમાં જે રીતે તેમના પાર્થિવ દેહની જે રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે તેમાં અમે તમને લાઈવ બતાવી રહ્યા છીએ. ભારતીય સૈન્યના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે ફાની દુનિયાની ઝેરે અલવિદા કહી છે. કહી શકાય કે તેમને તમિલનાડુના કુન્નર પાસે સર્જાયેલી એક હેલિકોપ્ટરમાં તેમનું ગંભીર ઇજાઓ પહોંચીને ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમની સારવાર કારગત ન નીવડતા તેમને કહી શકાય કે તેમને આ દુનિયાને અલવિદા કહી છે. ફાની દુનિયાને તેમને આજે કાલે અલવિદા કરી હતી. તાજેતરમાં જ તેમણે હમણાં એક તેમનું નિવેદન પણ સામે આવ્યું હતું. કહી શકાય કે આ જે રીતે તેમને જે કામો કર્યા છે તે દેશ માટે તેમની ખોટ ચોક્કસપણે વર્તાવવાની છે. જે રીતે હાલ અમે તમને દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ તે વેલિંગ્ટનના દ્રશ્યો છે, જ્યાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. કહી શકાય કે જે રીતના એક મોટી ખોટ દેશ માટે વર્તાશે ચોક્કસપણે, કારણ કે તેમને જે રીતના કાર્યો કર્યા છે, જે રીતે તેમણે ત્રણેય સેવાઓને ભેગી કરવા માટેનું જે એક તેમનું જે મિશન હતું તેને લઈને તેમણે પણ સારું એવું કામ કર્યા છે. આર્મી, નેવી અને એરફોર્સને એકીકૃત કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે તેઓ કામ કરતા હતા, જેને લઈને તેમની સેવાઓ ત્રણેય સેવાઓ કહી શકાય કે સેનાના ત્રણેય પાંખોમાં તેમને સેવાઓ આપવાની અને એને એકીકૃત કરવા માટેનું એક મુખ્ય ઉદ્દેશ્ય તેમનો હતું. જેને લઈને તેમની નિમણૂક પણ એ રીતે તેમનો માર્ગ પણ એક મોકળો બનાવવામાં આવ્યો હતો. તેમની કાર્યકાળમાં પણ કંઈક વધારો કરવામાં આવ્યો હતો. જે રીતે તેમની જે નોકરી દરમિયાન છે તેમાં તેમના વર્ષ પણ વધારી દેવામાં આવ્યા હતા. કહી શકાય કે તેમનું જે રીતનું કાર્ય હતું તેને લઈને એક મોટી ખોટ આજે સૈન્યમાં જો વાત કરવામાં આવે તો કંઈક મોટી ખોટ સૈન્યમાં ભારતીય સૈન્યમાં ચોક્કસપણે તેનો અનુભવ થઈ રહ્યો છે. આ રીતના જે અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે વેલિંગ્ટનના જે દ્રશ્યો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. તેમને ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. દરેક જે હેલિકોપ્ટરમાં જેટલા સવાર હતા તેવા સૈન્યના બીજા પણ પાર્થિવ દેહો છે તેને પણ હાલ ફૂલ પુષ્પ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. અનેક નેતાઓ અથવા આર્મીના જવાનો દ્વારા કહી શકાય કે તેમને હાલ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. પુષ્પ અર્પણ કરી તેમને હાલ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જે રીતના વેલિંગ્ટનના જે આ દ્રશ્યો છે તેમાં હાલ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. સીડીએસ બિપિન રાવતના જો કાર્યની વાત કરવામાં આવે તો કે તેમણે ઉત્તર પૂર્વમાં આતંકવાદને ડામવા મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની કારકિર્દીની મહત્વની કામગીરીમાં જો વાત કરવામાં આવે તો 2015માં
મ્યાનમારમાં સરહદ પારની કામગીરીનો ઉલ્લેખ કરવો તો રહ્યો જ, કારણ કે જેમાં ભારતીય સેનાએ NCCN કે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો સફળતાપૂર્વક જવાબ આપ્યો હતો. રાવતની દેખરેખ હેઠળ દિમાપુર સ્થિત II કોર્પ્સના ઓપરેશન કમાન્ડમાંથી આ મિશન હાથ ધરવામાં આવ્યું હતું. તે 2016ની સર્જિકલ સ્ટ્રાઇકના આયોજનનો પણ ભાગ હતા, જેમાં ભારતીય સેના નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ગઈ હતી. એટલે કહી શકાય કે મહત્વના મિશનોમાં પણ CDS બિપિન રાવતનો મોટો હાથ રહ્યો છે. CDS બિપિન રાવતનો મોટો સહકાર રહ્યો છે. તેને લઈને અનેક મિશનો પણ સફળ ભારતના સફળ થયા છે. એટલે કહી શકાય કે એક મોટી ખોટ ચોક્કસપણે વર્તાશે. હાલ વિલિંગ્ટનમાંથી અમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ, જે રીતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. અનેક નેતાઓ અને સૈન્યના વડાઓ દ્વારા તેમને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. સફળ પણ બનાવ્યા છે. એટલે કહી શકાય કે મોટી ખોટ આજે દેશને વર્તાશે. સરકારના મતે ક્રિપ્ટોકરન્સીને કાયદેસરની કરવાની કોઈ યોજના નથી. કેન્દ્રીય નાણામંત્રી લોકસભામાં એક લેખિતમાં જવાબ જણાવ્યો છે. સરકાર બિટકોઇનના ચલણના દરજ્જો નહીં આપે. નાણાં મંત્રાલય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે સરકાર સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અથવા CBDC પર વિચાર કરી રહી છે. તે કોઈ પણ ક્રિપ્ટોકરન્સી જેવું નહીં હોય, તેનું સ્વરૂપ પૈસા કે રૂપિયા જેવું નહીં હોય, પરંતુ તે સંપૂર્ણપણે ડિજિટલ હશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ડિજિટલ કરન્સી સાથે સાયબર સુરક્ષા અને ડિજિટલ છેતરપિંડી મુખ્ય પડકારો છે. RBI સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી તરફ આગળ વધતા તેમણે આ વાત કહી છે. મોનેટરી પોલિસી રિવ્યુ બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા દાસે કહ્યું કે સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફ્રોડ નવી વ્યવસ્થામાં મુખ્ય પડકારો છે. આપણે આ બાબતે સતર્ક રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે થોડા વર્ષો પહેલા નકલી કરન્સી અંગે ચિંતા રહેતી હતી. CBDCના કિસ્સામાં આ પ્રકારની વસ્તુઓ થઈ શકે છે. આનો સામનો કરવા માટે મજબૂત સુરક્ષા માળખાની સાથે જરૂરી પગલાં લેવાની જરૂર પડશે. ડેપ્યુટી ગવર્નર T. રવિશંકરે જણાવ્યું હતું કે બે પ્રકારના CDC હશે. પ્રથમ હોલસેલ અને બીજી છૂટક હશે. જથ્થાબંધ ડિજિટલ ચલણના કિસ્સામાં ઘણું કામ કરવામાં આવ્યું છે, જ્યારે છૂટક કેસ થોડો ડિજિટલ છે, પરંતુ તેમાં થોડો જટિલ લાગે છે. નોંધનીય છે કે RBI આ વર્ષની
રાજનાથસિંહ લાઈવ થયા છે, તો આવો સાંભળીએ તેઓ શું જણાવી રહ્યા છે કાલની ઘટના વિશે, આવો સાંભળીએ। जिसे 12:15 पर वेलिंगटन में लैंड करना था। सुलूर एयरवेज के एयर ट्रैफिक कंट्रोल ने लगभग 12:08 पर हेलीकॉप्टर से अपना कांटेक्ट खो दिया। बाद में कुनूर के पास जंगल में कुछ स्थानीय लोगों ने आग लगी हुई देखी। जब वे भागकर उस स्थान पर पहुंचे तो उन्होंने मिलिट्री हेलीकॉप्टर के अवशेष को आग की लपटों से घिरा हुआ देखा। स्थानीय प्रशासन से एक बचाव दल उस जगह पर पहुंच गया। उन्होंने क्रैश साइट से सर्वाइवर्स को रिकवर करने का भी प्रयास किया। उस अवशेष से जितने भी लोगों को निकाला जा सका उन सबको यथाशीघ्र वेलिंगटन के मिलिट्री हॉस्पिटल पहुंचाया गया। प्राप्त जानकारी के अनुसार उस हेलीकॉप्टर में सवार कुल 14 लोगों में से 13 लोगों की मृत्यु हो गई। जिन लोगों की दुर्भाग्यपूर्ण मौतें हुई उनमें चीफ ऑफ डिफेंस स्टाफ और उनकी धर्मपत्नी श्रीमती मधुलिका रावत, उनके रक्षा सलाहकार ब्रिगेडियर लखविंदर सिंह लिड्डर, स्टाफ ऑफिसर लेफ्टिनेंट कर्नल हरजिंदर सिंह और एयर फोर्स हेलीकॉप्टर क्रू समेत आर्म्ड फोर्सेस के अन्य 9 लोग शामिल हैं। उनके नाम हैं विंग कमांडर पृथ्वी सिंह चौहान, स्क्वाड्रन लीडर कुलदीप सिंह, जूनियर वारंट ऑफिसर राणा प्रताप दास, जूनियर वारंट ऑफिसर अरक्कल प्रदीप, हरविंदर सतपाल राय, नायक गुरुसेवक सिंह, नायक जितेंद्र कुमार, लांस नायक विवेक कुमार, लांस नायक बी साई तेजा। सभी पार्थिव शरीर को आज शाम तक इंडियन एयरफोर्स प्लेन से दिल्ली लाया जाएगा। ग्रुप कैप्टन वरुण सिंह वेलिंगटन के मिलिट्री हॉस्पिटल में लाइफ सपोर्ट पर हैं और उन्हें बचाने के हर संभव प्रयास किए जा रहे हैं। अध्यक्ष महोदय, एयर चीफ मार्शल श्री वीआर चौधरी को घटनास्थल पर दुर्घटना की सूचना प्राप्त होने पर कल ही भेज दिया गया है। उन्होंने घटनास्थल एवं वेलिंगटन हॉस्पिटल जाकर स्थिति का जायजा लिया। इस दुर्घटना के संबंध में इंडियन एयरफोर्स द्वारा एयर मार्शल मानवेंद्र सिंह की अध्यक्षता में एक ट्राई सर्विस इंक्वायरी के भी आदेश दे दिए गए हैं। इंक्वायरी टीम के ऑफिसर्स ने कल ही वेलिंगटन पहुंचकर अपना कार्य भी प्रारंभ कर दिया है। चीफ ऑफ डिफेंस स्टाफ का अंतिम संस्कार फुल मिलिट्री ऑनर्स के साथ किया जाएगा और अन्य सभी मिलिट्री पर्सनल का अंतिम संस्कार भी एप्रोप्रिएट मिलिट्री ऑनर के साथ किया जाएगा। अध्यक्ष महोदय, अंत में मैं देश की ओर से सभी दिवंगत लोगों को हार्दिक श्रद्धांजलि अर्पित करता हूं और उनके परिवारजनों के प्रति अपनी संवेदना भी व्यक्त करता हूं। माननीय सदस्यगण, मैं अपनी ओर से तथा पूरे सदन की ओर से भारत के प्रथम चीफ ऑफ डिफेंस स्टाफ जनरल विपिन रावत जी तथा उनकी पत्नी श्री मधुलिका रावत की हेलीकॉप्टर दुर्घटना में दुखद मृत्यु पर शोक व्यक्त करता हूं। देश के पहले चीफ ऑफ डिफेंस स्टाफ के रूप में जनरल विपिन रावत ने हमारे देश की प्रतिरक्षा व्यवस्था में मूलभूत परिवर्तन लाने में अपना अमूल्य योगदान दिया था। उन्हें राष्ट्र के प्रति तथा अपने सैनिकों के प्रति समर्पण एवं प्रतिबद्धता के लिए सदैव याद रखा जाएगा। दिवंगत पुण्य आत्मा को हमारी विनम्र श्रद्धांजलि। मैं सदन की ओर से इस दुर्घटना में वीर गति प्राप्त हमारी सशस्त्र सेना के वीर सैनिकों ब्रिगेडियर लखविंदर सिंह लिट्ठर, स्टाफ ऑफिसर लेफ्टिनेंट कर्नल हरजिंदर सिंह, विंग कमांडर पृथ्वी सिंह चौहान, स्क्वाड्रन लीडर कुलदीप सिंह, जूनियर वारंट ऑफिसर राणा प्रताप दास, जूनियर ऑफिसर अरकल सिंह प्रदीप, हवलदार सतपाल राय, नायक गुरुसेवक सिंह, नायक जितेंद्र कुमार, लांस नायक विवेक कुमार, लांस नायक बी साई तेजा के प्रति भी श्रद्धांजलि अर्पित करता हूं। सभा इस दुर्घटना में गंभीर रूप से घायल ग्रुप कैप्टन वरुण सिंह के
शीघ्र स्वस्थ होने की कामना करती है। सभा की ओर से मैं सभी वीर सैनिकों की प्रति हार्दिक संवेदना व्यक्त करता हूं तथा ईश्वर से प्रार्थना करता हूं कि उन्हें इस असहनीय दुख को सहन करने की शक्ति प्रदान दे। अब सभा दिवंगत पुण्य आत्माओं के सम्मान में कुछ देर मौन रहेगी। ओम शांति। प्रश्नकाल 161 डॉक्टर हिना गावित। सर, क्वेश्चन नंबर 161। माननीय मंत्री जी। माननीय अध्यक्ष जी, उत्तर सदन के सभा पटल पर रखा गया है। माननीय सदस्य। धन्यवाद अध्यक्ष जी, आपने मुझे पूरक प्रश्न पूछने की अनुमति दी। मेरा मंत्री जी से पहला प्रश्न ये है कि इंटरलिंकिंग ऑफ रिवर्स परियोजना में तापी और नर्मदा है। मैं नंदुरबार लोकसभा का प्रतिनिधित्व करती हूं, जो कि एक आदिवासी बहुल क्षेत्र है और एक ह्यूमन डेवलप ये सीधे दृश्य आप देख रहे हैं जहां पर सीडीएस विपिन रावत को श्रद्धांजलि अर्पित की जा रही है। देश के पहले चीफ ऑफ डिफेंस स्टाफ जनरल बिपिन रावत, जो देश के उन सपूतों में से एक थे जिनका पूरा जीवन देश की सुरक्षा को समर्पित रहा। पूरे देश में आज शोक की लहर है। पूरा देश आज उन्हें अपनी भावभीनी श्रद्धांजलि अर्पित कर रहा है। उनका शौर्य, उनकी वीरता, उनके त्वरित निर्णय लेने की क्षमता और इसके साथ ही सामंजस्य का जज्बा अपने आप में अतुलनीय था। चाहे पहाड़ हों या जंगल, कश्मीर के आतंकी हों या उत्तर पूर्व की इंसर्जेंसी, हर भूमिका में जनरल रावत ने उल्लेखनीय काम किया। उनका जीवन अपने आप में एक मिसाल है। वो एक ऐसे योद्धा रहे जो ऊंची चोटियों पर लड़ने और दुश्मन के दांत करने में जनरल बिपिन रावत की शानदार उपलब्धियों के कई पड़ाव हैं। उनकी उपलब्धियां, अगर उनका पूरा जीवन देखें तो वो उपलब्धियों से भरा हुआ है। કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા લોકસભાથી કહી શકાય કે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। જે રીતે તેમને માહિતી આપી છે તે કંઈ આપને જણાવી દઈએ કે 11:48 કલાકે તેમનું ત્યાં હેલિકોપ્ટર ત્યાંથી રવાના થયું હતું અને વેલિંગ્ટન જે ત્યાં તે લેન્ડ કરવાનું હતું, પરંતુ આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી। તેમણે જણાવ્યું હતું કે વરુણ સિંહનો હાલ ઇલાજ ચાલી રહ્યો છે, તેમની હાલત થોડી ગંભીર છે। તેમને લઈને તેમણે કહ્યું હતું કે તેમનો હાલ ઇલાજ ચાલી રહ્યો છે। સંસદમાંથી પણ કહી શકાય કે તેમને સંસદમાંથી પણ જે શહીદો છે તેમને શ્રદ્ધાંજલિ પાડવામાં આવી છે। મૌન પાડીને સંસદમાંથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। આ રીતે તેમના દ્વારા અત્યારે હાલ નિવેદન આપવામાં આવ્યું। મોટી દુર્ઘટનાનો તેઓ ભોગ બન્યા હતા અને ત્યારબાદ તેમણે તેમના દ્વારા રાજનાથ સિંહ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। તો બીજી બાજુ વાત કરવામાં આવે તો કે સંસદમાંથી પણ મૌન પાડીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। જે રીતે વાત કરવામાં આવી કે રાજનાથ સિંહ દ્વારા કાલે જે રીતે તેમના ઘરની મુલાકાત લેવામાં આવી હતી, જે આ ઘટના બની ત્યારબાદ રાજનાથ સિંહે તેમના ઘરની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા। એટલે ત્યારે તેમને કાલે જે હતી તે કહ્યું હતું કે આ પ્રકારની માહિતી જે નિવેદન છે તે કાલે આપવામાં આવશે। એટલે તેમણે આજે લોકસભામાંથી તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે વરુણ સિંહનો હાલ ઇલાજ ચાલી રહ્યો છે અને જે આ ઘટના બની છે તેમને લઈને તેમણે શોક પણ વ્યક્ત કર્યો હતો અને
શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સંસદમાંથી પણ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. डिफेंस स्टाफ, उनकी धर्मपत्नी श्रीमती मधुलिका रावत, उनके रक्षा सलाहकार ब्रिगेडियर लखविंदर सिंह लिड्डर, स्टाफ ऑफिसर लेफ्टिनेंट कर्नल हरजिंदर सिंह और एयरफोर्स हेलीकॉप्टर क्रू समेत आर्म्ड फोर्सेस के 9 अन्य लोग शामिल हैं. उनके नाम हैं विंग कमांडर पृथ्वी सिंह चौहान, स्क्वाड्रन लीडर कुलदीप सिंह, जूनियर वारंट ऑफिसर राणा प्रताप दास, जूनियर वारंट ऑफिसर अरक्कल प्रदीप और हवलदार सतपाल राय, नायक गुरुसेवक सिंह, नायक जितेंद्र कुमार और लैंस नायक विवेक कुमार, लैंस नायक बी साई तेजा. सभी पार्थिव शरीर को आज शाम तक इंडियन एयरफोर्स प्लेन से दिल्ली लाया जाएगा. ग्रुप कैप्टन वरुण सिंह वेलिंगटन के मिलिट्री हॉस्पिटल में लाइफ सपोर्ट पर हैं और उन्हें बचाने के हर संभव प्रयास किए जा रहे हैं. एयर चीफ मार्शल श्री वीआर चौधरी को घटनास्थल पर दुर्घटना की सूचना प्राप्त होने पर कल ही भेज दिया गया है. उन्होंने घटनास्थल एवं वेलिंगटन हॉस्पिटल जाकर स्थिति का जायजा लिया. इस दुर्घटना के संबंध में इंडियन एयरफोर्स द्वारा एयर मार्शल मानवेंद्र सिंह की अध्यक्षता में एक ट्राई सर्विस इंक्वायरी के आदेश दे दिए गए हैं. इंक्वायरी टीम के ऑफिसर्स कल ही वेलिंगटन पहुंचकर अपना कार्य प्रारंभ कर दिया है. चीफ ऑफ डिफेंस स्टाफ का अंतिम संस्कार फुल मिलिट्री ऑनर के साथ किया जाएगा और अन्य सभी मिलिट्री पर्सनल का अंतिम संस्कार भी एप्रोप्रिएट मिलिट्री ऑनर्स के साथ ही किया जाएगा. अध्यक्ष महोदय, मैं देश की ओर से सभी दिवंगत लोगों को श्रद्धांजलि अर्पित करता हूं और उनके परिवारजनों के प्रति संवेदना भी व्यक्त करता हूं. हम सब लोगों ने सामूहिक संवेदना व्यक्त की है. अलग से इस पर चर्चा की कोई जरूरत मेरी दृष्टि में नहीं है. प्लीज माननीय एलओपी साहब, हम सब लोगों ने सामूहिक संवेदना व्यक्त की है. राष्ट्रीय शोक का विषय है. प्लीज 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 अर्पण करने का समय है और एकता के साथ सभी लोग मिलके फ्लोर लीडर्स 2-2 मिनट अपनी बात हम सबने संवेदना सामूहिक व्यक्त की. हम सबने सामूहिक संवेदना व्यक्त की. ये परंपरा नहीं है. कृपया नहीं. मैं जीरो आवर पुनः जीरो आवर पे आता हूं. नहीं, प्लीज. डॉक्टर नरेंद्र जाधव, डॉक्टर नरेंद्र जाधव, प्लीज प्लीज प्लीज. तो संसद आयशा खानम इस वक्त हमारे જે રીતે કહી શકાય કે બિપિન રાવતને હાલ કહી શકાય કે સીડીએસ બિપિન રાવતને ઓમ બિરલા દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. જે રીતે હાલ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ લોકસભા અને રાજ્યસભામાં પણ ત્યાં નિવેદન આપ્યું છે. તેમણે પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. સંસદમાં પણ કહી શકાય કે શહીદોને શ્રદ્ધાંજલિ મૌન પાડીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ લોકસભામાંથી આ પ્રકારનું તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે વિલિંગ્ટનમાં જે ઘટના બની હતી તેને લઈને શોક પણ વ્યક્ત કર્યો હતો. તેમણે જે આજે શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારે જો ઓમ બિરલાની વાત કરવામાં આવે તો તેમને પણ આ નિવેદનમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વાયુસેનાની જે આજે ઘટના બની છે તેમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જે રીતના હાલ કહી શકાય કે અનેક નેતાઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. હાલ પણ જો વાત કરવામાં આવે તો વિલિંગ્ટનમાં પણ તેમના પાર્થિવ દેહને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ જ્યારે લોકસભામાંથી કહી શકાય કે જે પ્રકારનું પોતાનું નિવેદન આપતા હતા, તેમને જે શ્રદ્ધાંજલિ પાઠવી ત્યારે તેમને એક બીજું એક વાત પણ કરી હતી કે જે રીતે જે ઘટનાનો જે ભોગ બન્યા હતા એમાં વરુણસિંહ તે ઘટનામાંથી બચી ગયા હતા. તેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને બચાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંગે પણ તેમને જણાવ્યું હતું. કેન્દ્ર રક્ષા મંત્રી રાજનાથસિંહ આ અંગે માહિતી આપી હતી કે વરુણસિંહનો હાલ ઇલાજ ચાલી રહ્યો છે. તેમના માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલ તેમને આ અંગે પણ નિવેદન આપ્યું હતું. કહી શકાય કે ઓમ બિરલા દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સંસદમાં પણ મૌન પાડી અને તેમને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. હાલ તેમણે જણાવ્યું હતું કે હાલ ઘાયલ વરુણસિંહને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યસભામાં રક્ષા મંત્રી રાજનાથસિંહ આ પ્રકારનો જવાબ આપ્યો હતો કે હાલ વરુણસિંહનો ઇલાજ ચાલી રહ્યો છે. તેમની જે આ દુર્ઘટના જે બની હતી તેને લોકોએ પણ આ અંગે સૂચનાઓ અથવા તો માહિતી આપી હતી. ઘાયલ વરુણસિંહને હાલ બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. તે અંગે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું. હાલ અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ જે રીતે વિલિંગ્ટનમાં જે છે તેમના સીડીએસ બિપિન રાવતના જે પાર્થિવ મૃતદેહ છે તેને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. પુષ્પ અર્પણ કરી સેનાના જવાનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. મૃતકોના પરિવાર અંગે પણ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે સંવેદના વ્યક્ત કરી હતી. હેલિકોપ્ટરની જે દુર્ઘટના બની હતી તે અંગે પોતાનું નિવેદન આપ્યું હતું અને રાજનાથસિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે દુર્ઘટનાપૂર્ણ આ ઘટના બની છે. હેલિકોપ્ટર સંપર્ક વિહોણું થયું હતું, જેના કારણે આ ઘટના સર્જાઈ છે અને આ દુર્ઘટનામાં સીડીએસ સહિત 13 લોકોના મોત થયા છે. રાજનાથસિંહના નિવેદન આપ્યું હતું અને તેમણે જે મૃતકોના પરિવાર છે તેને લઈને પણ સંવેદના વ્યક્ત કરી હતી. દિલ્હી સંસદમાં પણ રાજનાથસિંહનું નિવેદન આપ્યું છે. તેમને પણ ત્યાંથી હેલિકોપ્ટરમાં દુર્ઘટના અંગે ત્યાંથી પણ પોતે નિવેદન આપ્યું હતું. હેલિકોપ્ટર સંપર્ક વિહોણું બન્યું હતું, જેના કારણે આ ઘટના સર્જાઈ હતી તેવું રાજનાથસિંહે જણાવ્યું હતું. દુર્ઘટનામાં સીડીએસ સહિત 13 લોકોના મોત થયા છે. મૃતકોના પરિવાર પ્રત્યે પણ રાજનાથસિંહે સંવેદના વ્યક્ત કરી હતી. સંસદમાં રાજનાથસિંહે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. તેમને જે મૃતકો છે તેમના પરિવાર અંગે પણ શોક પણ વ્યક્ત કર્યો હતો. તેમને પરિવાર અંગે સંવેદના પણ વ્યક્ત કરી હતી. લોકસભામાં સીડીએસ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. અનેક જગ્યાઓ પરથી આ પ્રકારના નેતાઓ દ્વારા તમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. સંસદની વાત કરવામાં આવે તો સંસદમાં પણ મૌન પાળીને બિપિન રાવત અને સીડીએસ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. કહી શકાય કે એક દેશ માટે મોટી ખોટ ચોક્કસપણે વર્તાઈ રહી છે. જે રીતે તેમની પોતાનું સેવા કાર્ય કર્યું છે દેશ માટે, જે પ્રકારની તેમાં પોતાની જે ભાવના હતી, તેમની જે સેવા હતી તેને જોતા ચોક્કસપણે એક દેશને મોટી ખોટ વર્તાઈ રહી છે. આજે અનેક નેતાઓ અથવા તો સૈન્ય દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. તેમને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ટૂંક જ સમયમાં તેમના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવશે અને તેમને ત્યાં અંતિમ દર્શન માટે પણ ત્યાં રાખવામાં આવશે.
લોકસભામાં સીડીએસ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. એમ કહેવાય કે લોકસભામાં રક્ષામંત્રી રાજનાથસિંહે ત્યાંથી પણ નિવેદન પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિલિંગ્ટનમાં જે આ ઘટના બની છે, જે હેલિકોપ્ટર છે તે 11:48 કલાકે ત્યાંથી રવાના થયું હતું અને વિલિંગ્ટનમાં તે લેન્ડ કરવાનું હતું, પરંતુ આ જે મોટી દુર્ઘટનાનો ભોગ બન્યું હતું અને આ ઘટનામાં જે લોકોના મોત થયા છે તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા, જે પૈકી 13 લોકોના મોત થયા છે. તેમાં એક જે વરુણસિંહ છે તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. તેમનો ઈલાજ અંગે પણ તેમને જણાવ્યું હતું. તમામ નશ્વર દેહને આજે સાંજે દિલ્હી લાવવામાં આવશે. દિલ્હીમાં હાલ વિલિંગ્ટનમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. તમામ નશ્વર જે દેહો છે, તેમના પાર્થિવ દેહો છે, તેને સાંજે દિલ્હી લાવવામાં આવશે. વાયુસેનાના અધ્યક્ષે ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. વાયુસેનાના અધ્યક્ષે ઘટના સ્થળે પહોંચ્યા છે અને તેની મુલાકાત પણ લીધી હતી. તે ઘટના અંગે જાણકારી મેળવી રહ્યા છે. જે સીડીએસ બિપિન રાવતના આપણે કાર્યો વિશે વાત કરવામાં આવે, તેમની જે કામગીરી હતી તેના પર વાત કરવામાં આવે તો 17 ડિસેમ્બર 2016ના રોજ જનરલ દલબીરસિંહ સુહાગ પાસેથી ભારતીય સેનાની બાગડોર તેમને સંભાળી હતી. નેશનલ ડિફેન્સ એકેડમી અને ઇન્ડિયન મિલિટરી એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાવતને ડિસેમ્બર 1978માં ભારતીય સેનામાં તેમના પિતા 11 ગોરખા રાઇફલ્સની 5મી બટાલિયનની જેમ જ એકમાં મિશનમાં કામ આપવામાં આવ્યું હતું. જો બળવાખોરી વિરુદ્ધ યુદ્ધના અનુભવી હતા અને તેઓ ઉત્તર અને પૂર્વ કમાન્ડ સહિત ભારતના કેટલાક સૌથી મુશ્કેલ પ્રદેશોમાં પણ તેમણે સેવા આપી છે. કહી શકાય કે મોટી ભૂમિકા દેશ માટે તેઓ ભજવી ચૂક્યા છે. તેમની 4 દાયકાની સેવા દરમિયાન રાવતે બ્રિગેડ કમાન્ડર જનરલ, ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, સર્ધન કમાન્ડ, મિલિટરી ઓપરેશન્સ ડિરેક્ટરોમાં જનરલ સ્ટાફ ઓફિસર ગ્રેડ 2, કર્નલ મિલિટરી સેક્રેટરી અને ડેપ્યુટી મિલિટરી સેક્રેટરી તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે. એટલે કહી શકાય કે એક મોટી ખોટ અત્યારે દેશ માટે વર્તાઈ રહી છે. તેમને અનેક જગ્યાઓ ઉપરથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. ઓમ બિરલા દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. કેન્દ્રીય રક્ષા મંત્રી દ્વારા, રાજનાથસિંહ દ્વારા, લોકસભા સંસદમાંથી પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમને તે જે ઘટના જે બની હતી, દુર્ઘટના જે બની હતી તેને લઈને પણ તેમને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 11:48 કલાકે ત્યાંથી હેલિકોપ્ટર રવાના થયું હતું, જ્યારે તે વિલિંગ્ટનમાં કરવાનું હતું. અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.